फाइव एलिमेंट्स कोने आप्या छे? केवल करताए आप्या आपणने। હવે આ फाइव एलिमेंट्स આપ્યા ને ધારો કે પાણી જ ખૂટી જાય એ તો પાણી વગર શું કરીએ? ધારો કે હવા આવવાની જ બંધ થઈ જાય તો શ્વાસ નથી લે ઓક્સિજન ને મળે તો પછી અને ધારો કે આપણે અર્થમાં અર્થક્વેક જ થયા કરે તો આ પાંચે પાંચ એલિમેન્ટને આપણે કેવા રાખવા પડે? ક્લીન અને એને પ્રિઝર્વ રાખવા કરે. એ કેવી રીતે કરશું એ નવું શીખશું. બરોબર? કયું નવું શીખશું? રઘુરામજી મહારાજ કેવા હતા, એમણે શું કર્યું, આપણા ગામમાં એ આપણને શું લાભ આપી રહ્યા છે, અત્યારે એમની સમાધિમાં હોવા છતાં આપણને શું આપી રહ્યા છે, એમની પાસેથી આપણે કઈ પ્રેરણા લેવાની છે એ શીખવાનું. પછી બીજું કરુણાસાગર ભગવાન કોણ છે, કેવા છે અને એમની ક્વોલિટીઝ કેવી છે કે જે આપણે એડપ્ટ કરવાની છે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. सत कैवल साहेब श्रीमद करुणा सागर भगवान की जय. महान तपस्वी रघुराम जी महाराज की जय. परमहंस सुखानंद जी महाराज की जय. પછી બોલો કોણ આવશે? શ્રી અવિચલ દાસજી મહારાજ की जय. कैवल धाम की जय. अचरत बा की जय. सत कैवल साहेब. पहली प्रार्थना. ओम आद्य सकृत स्वराज करुणेश कैवलम त्वं नमामि. आद्य सकृत स्वराज करुणेश कैवलम त्वं नमामि. पहली प्रार्थना कहीશું, મને કહો ને કેવલ. બરોબર? કાઢો. ચાલો કોણ બોલાવશે? તું આવતી રહી અહીંયા. તું રિપીટ કરાવ બધાને. 1 2 3. મને કહો ને ઊંચું જરાક ઊંચું સ્વર બોલ. મને કહો. એક મિનિટ મારા સ્વરમાં ગાય. મને ઊંચું બોલ જરાક. તને એટલા માટે જ ઊંચું. મને કહો ને કૈવલ જોરથી. બીજું માઇક ક્યાં ગયું? બીજું માઇક પેલું ત્યાં કૈવલ કેવા છે, કોઈ કહો ને કૈવલ એક મિનિટ જેન્સી બોલે છે તો કેવું ધીમું ધીમું લાગે જ ને. આપણે તો જોરથી ગાવાનું છે. કોઈ કહો ને કૈવલ કેવા છે. બોલો. કોઈ કહો ને કૈવલ કેવા છે, ચાલો મળીને જાણીએ કેવા છે. ચાલો જોરથી. જાણીએ કેવા છે. જ્યારે કોઈ ના હતું ત્યારે એ જ હતા. ફરીથી. જ્યારે કોઈ ન હતું ત્યારે એ જ હતા, સૌથી પહેલા હતા તેથી આદ્ય કયા. સૌથી પહેલા હતા તેથી આદ્ય કયા. ચાલો મળીને જાણીએ એ કેવા છે. મળીને જાણીએ એ કેવા છે. અંકુરને આંશો સંકલ્પે બનાવ્યા. અંશુરને અંશો સંકલ્પે બનાવ્યા. શ્રેષ્ઠ જગત કરતાને સકળતા કયા. શ્રેષ્ઠ જગત કરતાને સકૃત કયા. ચાલો મળીને જાણીએ કેવા છે. ચાલો મળીને જાણીએ કેવા છે. સર્જન
રાજાઓના રાજા છે સૌના સર્જક રાજાઓના રાજા છે એવા મહારાજાને સ્વરાજ કયા એવા મહારાજાને સ્વરાજ કયા ચાલો મળીને જાણીએ એ કેવા છે ચાલો મળીને જાણીએ એ કેવા છે જ્ઞાનના સાગર કૃપાનિધિ છે જ્ઞાનના સાગર કૃપાનિધિ છે કરુણા વરસંતાને કરુણેશ કયા કરુણા વરસંતાને કરુણેશ કયા ચાલો મળીને જાણીએ કેવા છે ચાલો મળીને જાણીએ કેવા છે જ્ઞાનના સાગર નહીં વળ વગરના કરતા વળ વગરના કરતાને કૈવલ કયા છે આપણા કૈવલ આવા છે ભાઈ આપણા કૈવલ આવા છે ચાલો મળીને જાણીએ એ કેવા છે ચાલો મળીને જાણીએ એ કેવા છે ચાલો ના ઉભા હવે છે ને આપણે પેલા બધી ચારે ચાર જેટલા તમે શીખ્યા છો ને એ બધા ગાઈ લેવાના છે બરોબર આ આપણે બધાએ જે લોકો અહીંયા ધ્યાન આપ બેટા નવા બધા જેટલા સ્ટુડન્ટ્સ આવશે ને એ લોકોને બી આપણને તમારે ઇન્સ્પાયર કરવા પડશે ને બધાને પ્રેરણા આપવી પડશે તો તમારે સરસ બોલશો સરસું કરશો તો એ લોકોને પણ એમ થશે કે ના અમે પણ શીખી જઈએ બરાબર એટલે બરાબર વ્યવસ્થિત પાક્કા કરીને આવજો બરાબર બીજું આપણે શું કરવાના છે ખબર છે બધા પોતાના નોટ ને પેન લેતા આવે શિબિરમાં આવો ત્યારે બધા નોટ અને પેન લેતા આવે બરોબર હા નહીં આ શિબિર છે ને 26-27 એ આપણી શિબિર છે ત્યારે બધાએ સવારે મોર્નિંગમાં 7 વાગ્યાથી અહીંયા આપવાના છે ચલો બધા અહીંયા આપવાના છે નોટ અને પેન વાહ ભાઈ વાહ હા સારું બધા લઈને આવજો ઓકે હવે મારી વાત સાંભળો આ વખતે આપણે થોડું નવું શીખવાના છીએ બરોબર નવું શું શીખશું ખબર છે આપણા રઘુરામજી મહારાજ કેવા હતા એમને શું કર્યું એમને કેવું તપ કર્યું એમની પાસેથી આપણે શું પ્રેરણા લઈશું એ નવું પછી બીજું એ શીખશું કે આપણા કરુણાસાગર ભગવાન કોણ છે કઈ રીતે આવ્યા આપણી પાસે શું કરી ગયા એમની પાસે કઈ ક્વોલિટીઝ છે કે જે આપણે એડપ્ટ કરવાની છે એ આપણે શીખવાનું બરાબર આ નવું આ શીખવાનું પછી બીજું આપણે 5 એલિમેન્ટ્સ બધા કરે છે આ 5 એલિમેન્ટ્સને આપણે કેવી રીતે પ્રિઝર્વ કરવાના સપોઝ કે પ્રિઝર્વ કરવા એટલે આપણે પાણીનો વધારે એને રિસ્પેક્ટ કરવાનો છે 5 એલિમેન્ટ્સ કોણે આપ્યા છે કેવલ કરતાએ આપ્યા આપણને હવે આ 5 એલિમેન્ટ્સ આપ્યા અને ધારો કે પાણી જ ખૂટી જાય તો પાણી વગર શું કરીએ ધારો કે હવાને જ બંધ થઈ જાય તો તો પછી અને ધારો કે આપણે અર્થમાં અર્થક્વેક જ થયા કરે તો આ 5 એલિમેન્ટને આપણે કેવા રાખવા પડે ક્લીન અને એને પ્રિઝર્વ રાખવા પડે એ કેવી રીતે કરશું એ નવું શીખશું બરાબર કયું નવું શીખશું રઘુરામજી મહારાજ કેવા હતા એમણે શું કર્યું આપણા ગામમાં એ આપણને શું લાભ આપી રહ્યા છે અત્યારે એમની સમાધિમાં હોવા છતાં આપણને શું આપી રહ્યા છે એમની પાસેથી આપણે કઈ પ્રેરણા લેવાની છે એ શીખવાનું પછી બીજું કરુણાસાગર ભગવાન કોણ છે કેવા છે અને એમની ક્વોલિટીઝ કેવી છે કે જે આપણે એડપ્ટ કરવાની છે કારણ કે આપણે તો કેવા છે એ વાઈફાઈ છે ને વાઈફાઈ જોડે જોઈન થઈએ તો આપણે પણ એના જેવું બધું આવી જાય ને આપણી અંદર તો એ વાઈફાઈ જોઈન થાય તો આપણી અંદર શું થાય શું ફેરફાર થાય આપણે કેવા કરુણાસાગર ભગવાન જેવા બની
આપણે એવા તો એકદમ ના બની શકીએ, પણ છતાં અમે એમની સાથે એકમેક થઈએ ને, વનનેસ થાય ને, તો આપણી અંદર બધી ક્વોલિટીઝ આવવા માંડે. તો એ જે કરી શક્યા એ આપણે પણ કરી શકીએ, થોડા ઘણા અંશે, બધું આપણે નહીં. એમના અંશ છે. આપણે એમના અંશ છે. આપણે શું છે, એક આખું મોટું સ્કાય છે, એમાંથી થોડોક ભાગ લઈ લઈએ તો એ સ્કાયના ક્વોલિટીઝ તો આવવાની ને. એવી રીતે પરમ ગુરુ છે અને કેવલ કરતા કેવા છે, નો લિમિટ, પરફેક્ટ. કેવા પરફેક્ટ? એવું કે એમાં કોઈ ભૂલ જ ના પડે, પણ આપણે એના અંશ છે એટલે આપણે પણ પરફેક્ટ થઈ શકીએ ને. તો એ બધી ક્વોલિટીઝ આપણે કેવી રીતે ડેવલપ કરીએ જેથી આપણા જીવનમાં, આપણી લાઈફમાં આપણે આગળ વધી શકીએ. જો ઉમરાના છોકરાઓ આ શિબિર કરે અને પછી ઉમરાના છોકરાઓમાં જો ચેન્જ આવે તો ઉમરા ગામના સ્ટુડન્ટ્સ એ ગ્રેડ બધામાં લાવી શકે. આ તાકાત છે આપણા જ્ઞાનમાં. કેટલા લકી છો તમે કે તમને આ એજ આ બધું શીખવા મળે. કે તમને આ શીખશો અને આ પરમ ગુરુ સાથે વનનેસ કરતા આવડી ગઈ તો તમે ફર્સ્ટ નંબર ઉમરા ગામ આવી જાય, રેકોર્ડ સ્થાપિત થાય. આપણે કરવું છે કે નહીં? તો ગિનિસ બુકમાં તમે રેકોર્ડ કરી શકો. તમારામાં તાકાત છે. કેમ? કારણ કે આપણી પાસે પરમ ગુરુનું જ્ઞાન છે, બીજા કોઈ પાસે નથી આ જ્ઞાન. આ પાક્કું રાખજો. એટલા માટે આ જ્ઞાનને, આ નોલેજને આપણે રિસ્પેક્ટ કરવાનું છે. જેટલું બને એટલું ઓન અપ કરવાનું છે. ઓન અપ કરવાનું એટલે શું? વોટ ડુ યુ મીન બાય ઓન અપ? એની ક્વોલિટીઝ આપણી અંદર પણ લેવાની છે. તો આપણે આ બધું શીખીશું આ શિબિરમાં, અને એનાથી આપણા લાઈફમાં શું ચેન્જ આવ્યો છે એ તમારે નેક્સ્ટ નવી શિબિર આવશે ત્યારે તમારે કહેવાનું કે અમે આ ભણ્યા એટલે અમને આ મળ્યું, અમે આ શીખ્યા એટલે અમને આ મળ્યું. બરાબર ને? તો એની બધી ક્વોલિટીઝ આપણે ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં બંનેમાં લઈશું એટલે બધાને આવડશે. એટલે તમે એમ નહીં કહી શકો કે આઈ ડોન્ટ નો. બરાબર? જેટલા ઇંગ્લિશના સ્ટુડન્ટ્સ છે એને શોભા આંટી કરાવશે, ગુજરાતીના હું કરાવીશું, મેં બંને પણ કરાવીશું, ત્રણેય કરાવીશું. કિરણ માસી શું કરાવે છે આપણને? બધા સોંગ્સ તમને મોઢે થઈ જાય એ તમારે કશું ગોખવું ના પડે, યાદ ના રાખવું પડે. એ સોંગ્સ તમને મોઢે થઈ જાય એ તમને બધી ક્વોલિટીઝ આવી જાય. આ સોંગ આપણે કરીએ ને એટલે શું થાય કે હું તો મોટી છું ને, પણ આખો દિવસ મારા મગજમાં આમ કહીને સોંગની લાઈન જ ચાલ્યા કરે. બીજું આપણને ના ફાવે, પણ આ સોંગ જેવું હોય ને એટલે આપણને અંદર ચાલ્યા કરે. એટલે એનાથી પાછા એ બધાના રાગ કેવા મૂક્યા છે ખબર છે? એક તમે કોઈ પિક્ચર પેલું ગીત સાંભળ્યું છે? જૂના પિક્ચરના ઇચ્ચક દાના બિચ્ચક દાના દાને ઉપર દાના ઇચ્ચક બાના. એ નાના બાળકો ઉપર એ ગીત છે. તો તમે છે ને તમારે યુટ્યુબ પર જોજો. ઇચ્ચક દાના બિચ્ચક દાના દાને ઉપર દાના ઇચ્ચક દાના. આની છે ને લિંક ગ્રુપમાં મૂકી દેજો. હા, DDLJમાં નથી, આ જૂના પિક્ચરનું ગીત છે. પણ એમાં આખું બાળકોને એમાં ઉખાણા રૂપે છે. આ આખું બાળકોને સમજાવેલું છે, બાળકોને ઉખાણા મૂક્યા છે. તમે શું કહો ને ઉખાણાને? શું કહો કિરણ બેન? રીડલ્સ છે ને, એવી રીડલ્સનું આ ગીત છે. એના એ સોંગ ઉપરથી, એના રાગ ઉપરથી આ કરવું. પછી બીજું કયું કર્યું છે ખબર છે? कया तुम्हें दिखाए झांकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की, वंदे मातरम वंदे मातरम. એના ઉપર બીજું ગીત બનાવ્યું છે. કયું ગીત? જાત જાતના ઘાટ બનાવ્યા ને એ કરશો ને, એ એના ઉપરથી છે. 5 તત્વથી જગત બનાવ્યું, રહેવા માટે ઘાટોને, રહેવા માટે અંશોને. બરોબર ને? એટલે એના ઉપરથી આ ગીત છે. એવી રીતે પછી બીજું કયું કર્યું છે આપણે? રોજ સવારે વહેલા રોજ સવારે વહેલા. એ ગાઈશું અત્યારે? ચાલો બધા આવડે છે ને? અમે નહીં ગાઈએ, તમે લોકો જ ગાઓ. તમારે જ ગાવાનું છે. હા, ચાલો શરૂઆત કરી દઈએ. એ તું આવતો રે. એ બંને જણા તમે આવી જાઓ. હા હા, પી લે ને, એ લાવ્યો છે ને, તું પી લે. ચાલો, 1 2 3. રોજ સવારે વહેલા રોજ સવારે વહેલા ઉઠાય, શ્વાસ જોઈને પગ મુકાય, શ્વાસ જોઈને નીચે પગ મુકાય,
ઊભા થઈને પ્રણામ કરાય, આવા થઈને પ્રણામ કરાય, આ વાત કદી ના ભૂલાય, આ વાત કદી ના ભૂલાય. કરીને ઉપાસના કરાય, સ્નાન કરીને ઉપાસના કરાય, માતા પિતાને વંદન કરાય, માતા પિતાને વંદન કરાય, નાસ્તો કરીને નિશાળે જવાય, નાસ્તો કરીને જોઈને બોલો, આવડતું નથી ને? આ વાત કદી ના ભૂલાય, આ વાત કદી ના ભૂલાય. ઘૂંટ ઘૂંટ કરતા પાણી ના પીવાય, ઘૂંટ ઘૂંટ કરતા પાણી ના પીવાય, ચપ ચપ કરતા ભોજન ન કરાય, ચપ ચપ કરતા ભોજન ન કરાય, ખાતા પહેલા કરતાને યાદ કરાય, કરતાને યાદ કરાય, આ વાત કદી ના ભૂલાય, આ વાત કદી ન ભૂલાય. ઘસ ઘસ કરતા પગ ના ઘસાય, ઘસ ઘસ કરતા પગ ના ઘસાય, પટ પટ કરતા વાતો ના કરાય, પટ પટ કરતા વાતો ના કરાય, બોલતી વખતે જાગૃત રહેવાય, બોલતી વખતે જાગૃત રહેવાય, આ વાત કદી ના ભૂલાય, આ વાત કદી ના ભૂલાય. નિશાળે જઈને લેસન કરાય, નિશાળે જઈને લેસન કરાય, ઘરમાં મમ્મીને મદદ કરાય, ઘરમાં મમ્મીને મદદ કરાય, ભાઈ બહેન સાથે લડી ન પડાય, ભાઈ બહેન સાથે લડી ન પરાય, આ વાત કદી ના ભૂલાય, આ વાત કદી ન ભૂલાય. સાંજે મેદાનમાં રમત રમાય, સાંજે મેદાનમાં રમત રમાય, ભોજન કરીને ઉપાસના કરાય, ભોજન કરીને ઉપાસના કરાય, સૂતી વખતે કૈવલ્ય જાપ જપાય, સૂતી વખતે કૈવલ્યનો જાપ જપાય, આ વાત કદી ના ભૂલાય, આ વાત કદી ના ભૂલાય. વેરી ગુડ. ચલો હવે બધા આ પાછલી રો આવી જાય, પાછલી રો આવી જાય, લોકો આગળ આવી જાઓ ગાવા. હા તું જાવે, જાત જાતના. કોણ આવે છે? ચાલ આવી જાઓ બીજા. ચલો આ બેટા તમે બે જણ આવી જાઓ. ચલો તમે બે આવી જાઓ. ચલો શિવમ ને હર્ષિત ને હર્ષિત. તું કોણ? દિવ્યમ. મને ભૂલી જાય બેટા. દિવ્યમ. હવે જુઓ એક મિનિટ. આ તો હવે જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે ને એ લોકોને આ જે ગીતો છે ને એ ઇંગ્લિશના સ્પેલિંગમાં લખીને આપેલા છે. હવે તમને નવી બુકલેટ આપવામાં આવશે. સાંભળો બધા, અહીંયા જઈ આપો. હવે કોઈ પાણી નહીં પીવાનું. પી લો જલ્દી, ફટાફટ પી લો. ચલો હું પાણી પીવા માટે રિસેસ આપીશ. સમજાયું? એટલે વચ્ચે નહીં બોલવાનું. સાંભળ બેટા, હું પાણી પીવા માટે કહીશ કે પાણી પી લો ત્યારે પીવાનું, વચ્ચે નો ડિસ્ટર્બન્સ. બરોબર? સ્કૂલમાં વચ્ચે પાણી પીવાય છે? તમારા ટીચર પાસે જવું પડે ને એટલે તમને હું ટાઈમ આપીશ. તમારે રિસેસ પડે ત્યારે જાઓ ને તમે. એવી રીતે આપણે કરવાનું. બરોબર? હવે સાંભળો, જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે એ લોકોને તમે વોટ્સએપમાં કેવી રીતે લખો છો? ઇંગ્લિશમાં લખો છો ને? લખો ગુજરાતીમાં પણ લખો ઇંગ્લિશમાં. એવી રીતે તમને આવા ઇંગ્લિશમાં લખેલી આ બધી પોએમ્સ આવશે. તો બધાને નવી બુકલેટ મળશે અને આ બુકલેટ સાચવી રાખવાની છે. સૌથી પહેલું એ મળે એટલે પોતાનું નામ, સ્ટાન્ડર્ડ અને ડેટ આટલું લખી નાખવાનું છે. બરાબર? ક્યારે મળશે? 26માં શિબિરમાં. આ સાચવી રાખવાનીમાં બધા સોંગ્સ છે, બધા 5 એલિમેન્ટ્સ છે.
પછી આપણે શું કર્યા છે, વાયુઓ કર્યા છે, ઉપવાયુઓ કર્યા છે અને 25 પ્રકૃતિ કરી છે. આ બધાની આખી બુકલેટ બનાવવામાં આવી છે. એ બધાને મળશે અને એ સાચવી રાખવાની છે. અને એવરી ટાઈમ એ લોકોએ લઈને આવવાની છે. એને ફોલ્ડ નહીં કરવાની, વાળવાની નહીં, એકદમ વ્યવસ્થિત રાખવાની. તમે સ્કૂલમાં બધા બુકમાં કવર ચડાવીને રાખો છો ને, ફાટી જાય છે બુક્સ? કોની બુક્સ ફાટી જાય છે? ચાલો જાય. કોની બુક્સ આમ જુઠ્ઠો થઈ જાય છે? સ્કૂલની બુક્સ પેજીસ નીકળી જાય, ફાટી જાય, એવું કોણ કોણ છે? થાય? તો પછી આપણે પરફેક્ટ ના કહેવાય. આપણે તો કોના છે? અંશ છે ને, કરતા ના. તો આપણે પરફેક્ટ થવું પડશે ને. પ્રહર્ષ, આપણે આપણી બુક બિલકુલ વળવી ના જોઈએ, ફોલ્ડ ના થવી જોઈએ. અહીંયા બેઠા સ્કૂલની પહેલામાં પણ નહીં. બરોબર? આપણે પરફેક્ટ થવાનું છે ને, તો સ્કૂલમાં પણ નહીં એ થવું જોઈએ. તો આપણે એ શીખવા માટે અહીંયા આવીએ છીએ કે આપણે પરફેક્ટ કેવી રીતે બને. ખાલી બોલવામાં નહીં, આપણા વર્તનમાં આપણી પરફેક્ટનેસ આવવી જોઈએ. બરોબર? તો જ આપણે પરમ ગુરુના અંશો કહેવાઈએ કે નહીં? બરોબર ને? તમે બધા પરમ ગુરુના અંશો છો કે નહીં? આજે પેલા લોકો નથી આવ્યા. પેલા કોણ છોકરાઓ 2 જણા આવતા, બીજા હોય છે ભાઈ બહેન? કિયાન નથી આજે. કિયાન ક્યાં છે? શું ચાલો, એટલે હવે આપણે ત્રીજું કયું? જાતે ના ઘાટ બનાવ્યા. બરોબર? આપણે છે ને મોઢે કે બુક આપું લે આપું. આ રીલો જાત જાતના ઘાટ બનાવ્યા, કરુણા સાગરે કૃપા કરીને 5 તત્વથી જગત બનાવ્યું, રહેવા માટે અંશોને, રહેવા માટે. રિપીટ કરાવવાનો. બધા રિપીટ કરે ને દીકરા? રિપીટ કરે ને. થોડા દૂર રહો. તું આ બાજુ આવતો રહે. આ માઇકના વાયર પેલા નહીં થવા જોઈએ. તમે બે આમ સેજ છૂટા રહો એટલે આ વાયર છૂટો કરી નાખ. વાયર છૂટા કરો. તું આ વાયર આમ ઊંચો કર. આ વાયર ભટકાય છે ને એટલે વિસલિંગ થાય છે. જો આ વાયરને છૂટા કરો. હા, વેરી ગુડ. હવે તું આ બાજુ, મારી બાજુ આવતો રહે. તું મારી બાજુ આવતો રહે ને તું પેલી બાજુ જા. હા, બસ. ચલો હવે બધા રિપીટ કરવાના છે. જાત જાતના ઘાટ બનાવ્યા, કરુણા સાગરે કૃપા કરીને. બોલો. નહીં, રિપીટ આખું કરવાનું. જાતના બોલો, ફરીથી કરો. જાત જાતના ઘાટ બનાવ્યા, કરુણા સાગરે કૃપા કરીને. જાતના ઘાટ બનાવ્યા, કરુણા સાગરે કૃપા કરીને. 5 તત્વથી જગત બનાવ્યું, રહેવા માટે અંશોને, રહેવા માટે ઘાટોને. 5 તત્વથી જગત બનાવ્યું, રહેવા માટે અંશોને, રહેવા માટે ઘાટોને. સૌથી પહેલું આકાશ તત્વ છે, સૌથી પહેલું આકાશ તત્વ છે, શુદ્ધ સ્વચ્છ ને નિર્મળ છે, શુદ્ધ સ્વચ્છ ને નિર્મળ છે. નથી આદિ કે અંત તેનો, નથી આદિ કે અંત તેનો. વ્યાપક એ સર્વત્ર છે, વ્યાપક એ સર્વત્ર છે. શબ્દ માત્ર ને નીલ રંગ છે, શબ્દ માત્ર ને નીલ રંગ છે. કટુ સ્વાદ ને શાંત તત્વ છે, કટુ સ્વાદ ને શાંત તત્વ છે. સૂર્ય ચંદ્ર ને અગણિત તારા, સૂર્ય ચંદ્ર ને અગણિત તારા. સમાય તેમાં મસ્ત મસ્ત છે, સમાય તેમાં મસ્ત મસ્ત છે. આ લક્ષણો લક્ષણો આકાશના છે, આ લક્ષણો આકાશના છે. લક્ષણો આકાશના છે, આ લક્ષણો આકાશના છે. બીજું તત્વ એ વાયુ તત્વ છે, બીજું તત્વ એ વાયુ તત્વ છે. આકાશમાં એ વ્યાપક છે, આકાશમાં એ વ્યાપક છે. નથી કોઈ રૂપ એનું, નથી કોઈ રૂપ એનું. સ્પર્શથી એ જણાય છે,
સ્પર્શથી એ જણાય છે સ્પર્શ માત્રને લીલો રંગ છે સ્પર્શ માત્રને લીલો રંગ છે સ્વાદ ખાટો બળવાન તત્વ છે સ્વાદ ખાટો બળવાન તત્વ છે આ લક્ષણો સરખો બેસ જા. વાયુના સરખો બેસ. છે. સરખો બેસી જા. લક્ષણો વાયુના સરખો બેસ જા છે. બેટા. આ હા લક્ષણો Very good. વાયુના છે આ લક્ષણો વાયુના છે બીજું તત્વ એ અગ્નિ તત્વ છે જોરથી ત્રીજું તત્વ એ અગ્નિ તત્વ છે પ્રકાશિત ને દાહક છે પ્રકાશિત ને દાહક છે રૂપ માત્રને લાલ રંગ છે રૂપ માત્રને લાલ રંગ છે સ્વાદ તીખો ને જ્વલનશીલ છે સ્વાદ તીખો ને જ્વલનશીલ છે આ લક્ષણો અગ્નિના છે આ લક્ષણો અગ્નિના છે આ લક્ષણો અગ્નિના છે આ લક્ષણો અગ્નિના છે ચોથું તત્વ એ જળ તત્વ છે ચોથું તત્વ એ જળ તત્વ છે વહેતું અને શીતળ છે વહેતું અને શીતળ છે રસ માત્રને રંગ વિનાનું રસ માત્ર ને રંગ વિનાનું સ્વાદ મીઠો ને નીચે વહે છે સ્વાદ મીઠો ને નીચે વહે છે આ લક્ષણો જળના છે આ લક્ષણો જળના છે આ લક્ષણો જળના છે આ લક્ષણો જળના છે પાંચમું તત્વ એ પૃથ્વી તત્વ છે પાંચમું તત્વ એ પૃથ્વી તત્વ છે આધાર આપે ને સખત છે આધાર આપે અને સખત છે ગંધ માતાને પીળો રંગ છે ગંધ માત્ર ને પીળો રંગ છે સ્વાદ મધુર ને શ્રી સદા છે સ્વાદ મધુર ને સ્થિર સદા છે આ લક્ષણો પૃથ્વીના છે આ લક્ષણો પૃથ્વીના છે આ લક્ષણો પૃથ્વીના છે આ લક્ષણો પૃથ્વીના છે આ પાંચ તત્વથી જગત બનાવ્યું આ ચાર તત્વથી જગત બનાવ્યું આપણા માટે કરતાએ આપણા માટે કરતાએ ધન્યવાદ સકર્તાને ધન્યવાદ સકર્તાને પ્રણામ છે સકર્તાને પ્રણામ છે સકર્તાને પ્રણામ છે સકર્તાને પ્રણામ છે સકર્તાને વેરી ગુડ હવે ઉભા રહો હવે આપણે કયું ગાવાનું છે અપાન વાયુનું ગીત આવડી ગયું છે વાયુનું ગીત કયું છે ભાઈ લાવો તો હવે આમાં તમે રિપીટ કરાવો હવે ચલો માસી રિપીટ કરાવે છે આપણે ગાઈએ છીએ બરોબર લે માસી પકડ ચલો વાયુનું બોલીએ છીએ આપણે પેપર આમાં આપણે નવું કર્યું તમે ના ના શ્વાસ લઈને શ્વાસ કાઢીએ આપણે કર્યું છે ને શું નથી કર્યું આ બુકલેટમાં આવી જશે તમારી પાસે હવે બરોબર શ્વાસ લઈને બહાર કાઢીએ શ્વાસ લઈને બહાર કાઢીએ વાયુથી જ શ્વાસ ચાલે આપણા વાયુથી જ શ્વાસ ચાલે આપણા રિપીટ કરો શ્વાસ લઈને બહાર કાઢીએ શ્વાસ લઈને બહાર કાઢીએ વાયુથી જ શ્વાસ ચાલે આપણા વાયુથી જ શ્વાસ ચાલે બધા રિપીટ કરો જોરથી વાયુથી જ શ્વાસ ચાલે આપણા બાબુ પાંચ વાયુ પાંચ ઉપવાયુથી પાંચ ઉપવાયુથી શ્વાસ ચાલે આપણા શ્વાસ ચાલે આપણા શ્વાસ ચાલે આપણા ચાર મજાનું શ્વાસ ચાલે આપણા છે ને મજાનું પાંચ વાયુ ઉપવાયુના નામ કયા છે બોલો બોલો પાંચ વાયુ ઉપવાયુના નામ કયા છે બોલો બોલો પાંચ વાયુ
છે બોલો બોલો પાંચ વાયુ ઉપવાયુના નામ કયા છે બોલો બોલો. જોરથી અપાન પાન ઉદાન વ્યાન અપાન પાન ઉદાન વ્યાન અને સમાન એ વાયુ જાણવા અને સમાને વાયુ જાણવા. જયસિંહ. ઉપાન પાન ઉદાન વ્યાન અપાન જ્ઞાન ઉદાન વ્યાન અને સમાન એ વાયુ જાણવા અને સમાને વાયુ જાણવા. પૂર્વ કલ્કલ દેવદત્ત નાગ પૂર્વ કલ્કલ દેવદત્ત નાગ પૂર્વ કલ્કલ દેવદત્ત નાગ પૂર્વ કલ્કલ દેવદત્ત નાગ ધનંજય ઉપવાયુ જાણવા ધનંજય ઉપવાયુ જાણવા. ધનંજય ઉપવાયુ જાણવા ધનંજય ઉપવાયુ જાણવા. આવશે. ક્યાં રહે ને શું કરે ક્યાં રહે ને શું કરે આ વાયુઓ તમે બોલો બોલો આ વાયુઓ તમે બોલો બોલો. ક્યાં રહે ને શું કરે આ વાયુ તમે બોલો બોલો. ક્યાં રહે ને શું કરે આ વાયુ તમે બોલો બોલો. અપાન તો ગુદામાં રહે અપાન તો ગુદામાં રહે મળને બહાર ધકેલે મળને બહાર ધકેલે. બોલો બેટા. અપાન તો બોલવાનું. ગુદામાં રહે અપાન તો ગુદામાં રહે મળને બહાર અહીંયાથી બોલ. મળને બહાર ધકેલે પાન તો હૃદયમાં રહે પાન તો હૃદયમાં રહે પાન તો એ ઊભી થા. હૃદયમાં રહે પાન તો હૃદયમાં રહે તરસ ભૂખ ઊભી થા. લગાડે તરસ ભૂખ લગાડે. આની acting જો સાંભળો મારી સાંભળો મારી વાત સાંભળો. જેન્સી અને આ બેન છે ને અહીંયા આવજો બે જણા. જીયા આ બંને જણા એક્ટિંગ કરશે. તમે બધા ભેગા કરજો ટેણી આવો. બધા એક્ટિંગ કરવાની છે બોલતા બોલતા. હા બધાય ચાલો ફરતી. અપાન તો ગુદામાં રહે અપાન તો ગુદામાં રહે મળને બહાર ધકેલે મળને બહાર ધકેલે. પાન તો હૃદયમાં રહે પાન તો હૃદયમાં રહે તરસ ભૂખ લગાડે તરસ ભૂખ લગાડે. ઉદાન તો કંઠે રહીને ઉદાન તો કંઠે રહીને ઉદાન તો કંઠે કરો. ઉદાન તો કંઠે રહીને શ્વાસ લઈને કાઢે છે શ્વાસ લઈને કાઢે છે શ્વાસ લઈને કાઢે છે શ્વાસ લઈને કાઢે છે. વ્યાન તો ચામડીમાં રહીને વ્યાન તો ચામડીમાં રહીને વ્યાન તો ગાઓ બેટા. ચામડીમાં રહીને વ્યાન તો ચામડીમાં રહીને પરસેવાને કાઢે છે પરસેવાને કાઢે છે આ સેવાને કાઢે છે. ગાઓ. પરસેવાને કાઢે છે. વેરી ગુડ. સમાન તો સમાનતોના ભીમાં રહીને સમાનતોના ભીમાં રહીને સમાનતોના ભીમાં રહીને સમાનતોના ભીમાં રહીને ભોજનને પચાવે ભાઈ છે ને મજાનું ભોજનને પચાવે ભાઈ છે ને મજાનું. આંખો પટાવે કોણ આંખો પટાવે કોણ આંખો પટાવે કોણ કર આંખો પટાવે કોણ. આંખે રહેલો કૂર્મ વાયુ આંખે રહેલો કૂર્મ વાયુ આંખે રહેલો કૂર્મ વાયુ આંખે રહેલો કૂર્મ વાયુ. યાદી નું છે. છીક લાવે કહો કોણ છીક લાવે કોણ છીક લાવે કહો કોણ. છીક લાવે કહો કોણ
રહેલો કલકલવાયુ નાકે રહેલો કલકલવાયુ નાકે રહેલો કલકલવાયુ બગાસા તો લાવે કોણ બગાસા તો લાવે કોણ લાવે કોણ બગાસા તો લાવે કોણ બગાસા તો લાવે કોણ બગાસા તો લાવે કોણ મોઢે રહેલો દેવદત્ત વાયુ મોઢે રહેલો દેવદત્ત વાયુ મોઢે રહેલો દેવદત્ત વાયુ મોઢે રહેલો દેવદત્ત વાયુ ઓળકાર તો લાવે કોણ ઓળકાર તો લાવે કોણ ઓળકાર તો લાવે કોણ ઓળકાર તો લાવે કોણ ગળે રહેલો ગળાની વચ્ચે રહેલો મોગળાની વચ્ચે રહેલો નાગવાયુ 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 મોગળાની વચ્ચે રહેલો મોગળાની વચ્ચે રહેલો નાગવાયુ 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 ઓળકાર તો લાવે કોણ ઓળકાર તો લાવે કોણ મોગળાની વચ્ચે રહેલો મોગળાની વચ્ચે રહેલો નાગવાયુ 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 માના પેટમાં બાળક ફેરવે માના પેટમાં બાળક ફેરવે માના પેટમાં બાળક ફેરવે માના પેટમાં બાળક ફેરવે મૃત્યુ પછી શરીર ફૂલાવે મૃત્યુ પછી શરીર ફૂલાવે કયો ઉપવાયુ એક કયો ઉપવાયુ મૃત્યુ પછી શરીર ફૂલાવે એ કયો ઉપવાયુ મૃત્યુ પછી શરીર ફૂલાવે એ કયો ઉપવાયુ એ તો છે ધનંજય વાયુ 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 આવી કરામત કરતાની છે આવી કરામત કરતાની છે આવી કરામત કરતાની છે બોલો છે ને મજાનું બોલો બોલો છે ને મજાનું આ કરામત સત્કર્તાની છે આ કરામત સત્કર્તાની છે આપણા સત્કર્તાની છે આપણા સત્કર્તાની છે બોલો છે ને મજાનું બોલો બોલો છે ને મજાનું સત્કર્તાને પ્રણામ છે સત્કર્તાને પ્રણામ છે ધન્યવાદ સત્કર્તાને ધન્યવાદ સત્કર્તાને ધન્યવાદ સત્કર્તાને ધન્યવાદ સત્કર્તાને ધન્યવાદ સત્કર્તાને ધન્યવાદ સત્કર્તાને પ્રણામ છે સત્કર્તાને પ્રણામ છે સત્કર્તાને પ્રણામ છે સત્કર્તાને પ્રણામ છે સત્કર્તાને સત્કૈવલ સાહેબ હવે એક રહ્યું છે કયું રહ્યું એ કિયાને બરોબર આવડે છે પ્રકૃતિ વાળો કિયાને તો બધા એક પ્રકૃતિનું કરાવ્યું તો આખું બનાવી દીધું બોલો ચલો એક વખત ગાઈશું એક પૃથ્વી તત્વનું જ ગાઈશું બાકીનું પછી ક્લાસમાં શીખવાડશું બરોબર ચલો એક વખત પૃથ્વી તત્વને અપાન વાયુ હાડકા બનાવે છે પૃથ્વી તત્વને અપાન વાયુ પહેલા સકર્તાનો ખેલ ન્યારો અંશો સૌ ખેલા એ નહીં હા હા સકર્તાએ તત્વ બનાવી જગતને બનાવ્યું સકર્તાએ તત્વ બનાવી જગતને બનાવ્યું છે સકર્તાએ તત્વ બનાવી જગતને બનાવ્યું છે તેમાં વાયુ મેળવીને 25 પ્રકૃતિ બનાવી છે તેમાં વાયુ મેળવીને 25
પ્રકૃતિ બનાવી છે. તેમાં વાયુ મેળવીને 25 પ્રકૃતિ બનાવી છે. તેમાં વાયુ મેળવીને 25 પ્રકૃતિ બનાવી છે. આ પ્રકૃતિઓ કેવી છે? 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 આ પ્રકૃતિ કેટલી વાર? ગાવા દે ને, રિપીટ તો કરે ને. આ પ્રકૃતિઓ કેવી છે? આ પ્રકૃતિઓ કેવી છે? પૃથ્વી અને અપાન વાયુ હાડકા બનાવે છે. પૃથ્વી અને અપાન વાયુ હાડકા બનાવે છે. પૃથ્વી તત્વને પાન વાયુ માંસને બનાવે છે. પૃથ્વી તત્વને પાન વાયુ માંસને બનાવે છે. પૃથ્વી તત્વ અને ઉદાન વાયુ નાડીઓ બનાવે છે. પૃથ્વી તત્વને ઉદાન વાયુ નાડીઓ બનાવે છે. પૃથ્વી તત્વને જ્ઞાન વાયુ ચામડી બનાવે છે. પૃથ્વી તત્વને જ્ઞાન વાયુ ચામડી બનાવે છે. પૃથ્વી તત્વને સમાન વાયુ રૂવાટી બનાવે છે. પૃથ્વી તત્વને સમાન વાયુ રૂવાટી બનાવે છે. આ પૃથ્વી તત્વની આ પૃથ્વી તત્વની પ્રકૃતિ છે. આ પૃથ્વી તત્વની પ્રકૃતિ છે. નહીં કિરણબેન, મીઠું નહીં લેવડાવો, એક જ લેવડાવો, એક જ લેવડાવો. 4 વખત થશે આખું. આ પૃથ્વી તત્વની પ્રકૃતિ છે. આ પૃથ્વી તત્વની પ્રકૃતિ છે. બસ આટલું જ આપણે કરીએ છીએ આજે, બરોબર? કેટલા વાગ્યા? 12 વાગવા આવ્યો ને? હા 12:10. આજે હવે પૂરું કરી નાખશું. શું કરશું? ના ના, જળ તત્વ નહીં. હવે કાલે હજી તો શીખવાડવાનું છે આખું બધું. તમને બોર્ડ ઉપર શીખવાડવામાં આવશે. હા, વ્હાઈટ બોર્ડ ઉપર શીખવાડવામાં આવશે. 2 મિનિટ. બરોબર? 2 મિનિટ. ના, બેસી જાઓ. શું કહે છે? બોલ બોલ. શું? ડ્રો કરી લેવાનું. ડ્રો કરી લેવાનું. બહુ સરસ. આમાં છે જ પાછું. આ તમારી પાસે બુક આવશે જ આખી. આખી book એ બુક આવશે, તમારે ડ્રો કરેલું જ હશે, ખાલી તમારે સમજવાનું. જોવાનું ને સમજવાનું. પછી તારી જાતે બનાવજે ઘરે જઈને. હા, હા. Very good. બધાને બોલવાનું બેટા. સાંભળ, નવું બોલીએ તો નવું આવડે ને આપણને. કેવું સરસ તું બોલે છે, તો આવડે ને બધું. તું પણ તને બી કેવું સરસ આવડે છે. કેટલું ફાઇન તે ગાયું તું, ખબર છે ને? તો તારે બધું જેટલું બોલાવે ને બધું ગાવાનું, એટલે યાદ રહી જશે. બરોબર? હોશિયાર છે ને તું, તો પછી યાદ રાખવાનું. બરોબર? તું બી કેવી સરસ એક્ટિંગ કરે છે. ક્યારેક કેવું સરસ ગાયું તું, મેં જોયું તું, સાંભળ્યું તું મેં. તે બી બહુ સરસ ગાયું તું, બહુ સરસ ગાયું તું. આ બધાને સરસ સરસ ગાવાનું બેટા. બરોબર? તું ધ્યાન આપીને ગાવામાં બેટા. બરોબર? જો આ લોકો આ 5 જણાએ એક્ટિંગ કરવાની છે આવતી વખત. આ લોકોને બધા આગલી રોજ જોઈ લે, નામ બોલી લે. આ બધાએ ગાયની સામે એક્ટિંગ કરવાની. એક્ટિંગ કરવાની છે. એટલે એ લોકો એક્ટિંગ બી કરશે ને ગાશે. એટલી હોશિયાર છે છોકરીઓ અને છોકરાઓ. આ બધા. અને એની જોડે જેન્સી તારી જોડે રહેશે. જેન્સી ને તું, જેન્સી ને જીયા, આ બંને મોનિટર આ લોકોના. બરોબર? એ લોકોને શીખવાડી દો. અને આ આપણો દિવ્યમ છે ને, દિવ્યમ તે ગાય છે સરસ. હા. એ તારે ગાવામાં રહેવાનું. બધામાં તારે ગાવામાં. આ ને આ બંનેનો સૂર એક મળે છે. હા. હા, બંને દિવ્યના સરસ અવાજ છે. એટલે એ લોકો બંને દિવ્યમ જ છે. વાહ, દિવ્ય છે ભાઈ, ચાલો દિવ્ય. આપણે કૈવલ્યમ કરીશું ને. કૈવલ્યમ દિવ્ય ધ્રુવ સાક્ષી આદિ કર્તારમ કૃપાનિધે પ્રણત ક્લેશ નાશાય અનંતાય નમો નમઃ. અલ્પજ્ઞોહં સર્વજ્ઞોહં સત્શરણં જુગલરૂપં ત્વં નમામિ. ભગવાન શ્રી કરુણાસાગર મહારાજ કી જય. સત કૈવલ સારે 3 times.